સ્વાગત છે એક્ઝામ ટુડે પર 9 જૂન 2026 ડેલી કરંટ અફેર છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વર્લ્ડ ઓશિયન ડેની. એ દર વર્ષે 8 જૂને મનાવાય છે. 8 જૂન. થીમની વાત કરીએ તો સ્ટ્રોંગ મરીન પ્રોટેક્ટેડ એરિયાઝ ફોર અવર બ્લુ પ્લેનેટ એ વર્લ્ડ ઓશિયન ડે 2026નું એક્શન થીમ છે, બરાબર. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા મુખ્ય થીમ છે રીઇમેજિન બિયોન્ડ ધ વર્લ્ડ વી નો અ ન્યૂ રિલેશનશિપ વિથ અવર ઓશિયન. હાલમાં ભારતીય વાયુસેનાના આગામી ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો ઇન્ડિયન એરફોર્સના ઉપાધ્યક્ષ બની ગયા છે મિત્રો આશુતોષ દીક્ષિત, અને આશુતોષ દીક્ષિતનો તમે ફોટો અહીંયા જોઈ શકો છો. વન્યજીવન ગુનાઓના સંચાલન માટે હાલમાં ડિજિટલ સિસ્ટમ હોક ક્યાં શરૂ કરવામાં આવી? તો વન્યજીવન ગુનાઓના સંચાલન માટે હાલમાં ડિજિટલ સિસ્ટમ છે મિત્રો હોક ક્યાં શરૂ કરવામાં આવી છે? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો કેરલમ, બરાબર. કેરળનું નવું નામ છે કેરલમ. હોકનું પૂરું નામ છે હોસ્ટાઇલ એક્ટિવિટી વોચ કર્નલ. વન્યજીવન ગુનાઓની નોંધણીથી લઈને કોર્ટના ચુકાદા સુધીની સમગ્ર પ્રક્રિયાનું ડિજિટલ સંચાલન કરે છે. કેરળ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું જ્યાં આ સિસ્ટમને જિલ્લા કોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે સંકલિત કરવામાં આવી છે. ગુજરાતી ભાષાના 10 સર્જકોને કોના હસ્તે પારસ ચંદ્રક એવોર્ડ એનાયત કરાયો? તો રાઈટ આન્સર છે મિત્રો આચાર્ય દેવવ્રત. ગાંધીનગર ખાતે પારસ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2025 અને 26 માટે પારસ ચંદ્રક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિજેતાઓમાં મયુર ખાબડુ, અનિલ ચાવડા, સંજુ વાળા, મણિલાલ, હિતેન આનંદપરા, હરદ્વાર ગોસ્વામી, અજય સોની, રાજેન્દ્ર શુક્લા, કુમારપાલ દેસાઈ અને હર્ષવી પટેલનો સમાવેશ થાય છે. પારસ ફાઉન્ડેશનના સ્થાપક અને સર્જક પારસ પટેલના પુસ્તક પારસ પટેલની વાર્તાઓ 1નું વિમોચન પણ કરવામાં આવ્યું છે. મિત્રો એક્ઝામ આવી રહી છે તમારી ફોરેસ્ટની એક્ઝામ છે, કંડક્ટર ડ્રાઈવરની એક્ઝામ છે, સાથે મેન એક્ઝામ છે સીસીની. તો અત્યારથી જ કરંટ અફેર્સની તૈયારી કરી દો. 9510411961, બરાબર. એક વર્ષની કરંટ અફેર્સ પીડીએફનો પ્રાઇસ છે ખાલી ₹300. પૂરા વર્ષની કરંટ અફેર્સની પીડીએફ મળશે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. આ નંબર પર પેમેન્ટ કરો અને સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. 2 દિવસીય કલિંગ સાહિત્ય મહોત્સવની 4થી આવૃત્તિ હાલમાં ક્યાં પૂર્ણ થઈ? તો પ્રશ્ન છે 2 દિવસીય કલિંગ સાહિત્ય મહોત્સવની 4થી આવૃત્તિ ક્યાં પૂર્ણ થઈ? તો રાઈટ આન્સર છે મિત્રો કાઠમાંડુ ખાતે, બરાબર. કાઠમાંડુ રાઈટ આન્સર છે, કાઠમાંડુ. 2 દિવસીય કલિંગ સાહિત્ય મહોત્સવની 4થી આવૃત્તિ કાઠમાંડુમાં બિયોન્ડ બોર્ડર્સ સાઉથ એશિયન લિટરેચર ઇન અ ચેન્જિંગ વર્લ્ડ થીમ પર પૂર્ણ થઈ છે. કાઠમાંડુ નેપાળનું કેપિટલ છે. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક વેન ઓડિટ મેટર્સ નામનું પ્રકાશિત થયું છે? બરાબર. તો મિત્રો વેન ઓડિટ મેટર્સ એ ભારતના પૂર્વ કેગ છે, એમનું નામ છે વિનોદ રાય, બરાબર. અને આ વિનોદ રાયની પુસ્તકનું ઇનોગ્રેશન કોણે કર્યું? તો સીપી રાધાકૃષ્ણને. તો વિનોદ રાય રાઈટ આન્સર છે. ભારતના પૂર્વ કેગ છે. અને વેન ઓડિટ મેટર્સ એટલે કે જ્યારે ઓડિટ મેટર કરતી હોય એ પુસ્તક એમણે દ્વારા લખવામાં આવ્યું. હાલમાં શિક્ષણ મંત્રાલય દ્વારા કઈ યુનિવર્સિટીને સમગ્ર ભારતમાં તેની શાખાઓ ખોલવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે? તો લિવરપૂલ યુનિવર્સિટી રાઈટ આન્સર છે. શિક્ષણ મંત્રાલય યુકેની યુનિવર્સિટી ઓફ લિવરપૂલને ભારતમાં તેનું શાખા કેમ્પસ સ્થાપવા માટે સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે યુપીઆઈ લિંક શરૂ કરવામાં આવી? તો મિત્રો ભારત અને નેપાળ વચ્ચે યુપીઆઈ લિંક શરૂ કરવામાં આવી. ભારત અને નેપાળ વચ્ચે યુપીઆઈ લિંક શરૂ કરવામાં આવી છે. ભારતની યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ અને નેપાળની નેશનલ પેમેન્ટ્સ ઇન્ટરફેસ વચ્ચે સીધી કનેક્ટિવિટી શરૂ થતાં બંને દેશો વચ્ચે રિયલ ટાઈમ અને ઓછી કિંમતમાં ક્રોસ બોર્ડર રેમિટેન્સ શક્ય બને છે. હાલમાં ફ્રેન્ચ ઓપન 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો પ્રશ્ન છે ફ્રેન્ચ ઓપન 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? રાઈટ આન્સર છે મીરા એન્ડ્રીવા, બરાબર. મીરા એન્ડ્રીવા. ફ્રેન્ચ ઓપન 2026 મહિલા સિંગલ્સનો ખિતાબ મીરા એન્ડ્રીવા રશિયાએ જીત્યો છે. તેમણે ફાઇનલમાં માજા જ્વાલિન્સ્કાને 6-3, 6-2થી હરાવી પોતાની કારકિર્દીનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો.
10 નંબર છે કયા રાજ્યની સરકારે વેત્રી તમિજગમ વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કર્યું? તો મિત્રો એ કર્યું છે તમિલનાડુ સરકારે. તમિલનાડુ રાજ્ય સરકારે વેત્રી તમિજગમ વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કર્યું. તેમાં 436 વિઝન સ્ટેટમેન્ટ અને 54 પેટા સ્તંભોનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજ શિક્ષણ, રોજગાર, મહિલા સશક્તિકરણ અને ખેડૂતો અને માછીમારોના કલ્યાણ પર વિશેષ ભાર મૂકે છે. 11 છે કયા દેશના ખેલાડી રૂમેશ પાથિરાજે રોમ ડાયમંડ લીગ 2026માં 92.62 મીટરના ભાલા ફેંક સાથે ગોલ્ડ મેડલ જીત્યો? તો મિત્રો એ છે શ્રીલંકાના રૂમેશ પાથિરાજે રોમ ડાયમંડ લીગ 2026માં ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. 90 મીટર અવરોધ પાર કરનાર ચોથો એશિયન બન્યો. નીરજ ચોપડાને પાછળ છોડી દીધો. જોકે નીરજ ચોપડાએ આ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લીધો મિત્રો, પણ નીરજ ચોપડાનો રેકોર્ડ હતો 90.23નો, બરાબર, અને એમણે આ રેકોર્ડને પાછળ મૂકી દીધો છે 92.62 મીટર ભાલો ફેંકીને. ગૃહમંત્રી અમિત શાહે અયપ્પા મંદિર સંકુલમાં નવનિર્મિત સબરીશમ ઇમારતનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો એ કર્યું છે ન્યૂ દિલ્હી ખાતે. આ છે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. 13 છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ટુનિસ્ટ્સ દ્વારા કાર્ટુનિંગમાં શ્રેષ્ઠતા માટે પ્રતિષ્ઠિત બાર્ટન એવોર્ડ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી? તો રાઈટ આન્સર છે સુભાની શેખની. પુરસ્કારની વાત કરીએ મિત્રો તો બાર્ટન એવોર્ડ ફોર એક્સિલન્સ ઇન કાર્ટુનિંગ 2026 આયોજક છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ટુનિસ્ટ બેંગલુરુ. વિજેતા છે સુભાની શેખ અને વ્યવસાય છે મિત્રો એમનો ડેકન ક્રોનિકલના કાર્ટૂન એડિટર, બરાબર, ડેકન ક્રોનિકલના કાર્ટૂન એડિટર છે તેઓ. હાલમાં કયા રાજ્ય સરકારે રાજ્યવ્યાપી અભિયાન યોગાંધ્ર 2026 શરૂ કર્યું? તો મિત્રો એ કર્યું છે હાલમાં આંધ્રપ્રદેશ સરકારે. આની શરૂઆત 7 જૂન 2026ના થઈ હતી. રાજ્યભરમાં 14 દિવસનો યોગ અભ્યાસ કરવામાં આવશે. 21 જૂને અમરાવતીમાં ભવ્ય યોગ કાર્યક્રમ છે. 1 કરોડ લોકોને યોગ સાથે જોડવાનો ટાર્ગેટ છે. મુખ્યમંત્રી છે મિત્રો એન ચંદ્રબાબુ નાયડુ. હાલમાં ભારતના 7મા પ્રાદેશિક હવામાન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો એ થયું છે જમ્મુ ખાતે, બરાબર. આ આરએમસી જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ માટે હવામાન આગાહી અને ચેતવણી સેવાઓ આપશે. પર્વતીય વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ, ભારે વરસાદ અને અન્ય હવામાન જોખમોની આગાહી વધુ સચોટ કરાશે. આ ભારતનું 7મું પ્રાદેશિક હવામાન કેન્દ્ર છે. યુકેની લિવરપૂલ યુનિવર્સિટી ભારતમાં તેનું પ્રથમ કેમ્પસ ક્યાં સ્થાપિત કરશે? તો એ કરશે મિત્રો બેંગલુરુ ખાતે, બરાબર. આ યુનિવર્સિટીનું ભારતનું પ્રથમ કેમ્પસ હશે. કેમ્પસમાં 2026થી અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ શરૂ થશે. વિદ્યાર્થીઓને યુકેના લિવરપૂલ કેમ્પસ જેવી જ ડિગ્રી આપવામાં આવશે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 8 જૂન 2026 આપણે આવી ગયા રિવિઝન પર. હાલમાં વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 7 જૂને. વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનનાર ભારતની બીજી મહિલા બની છે વેંકિતા સુબ્રમણી મોહના. હાલમાં અર્જુન પુરસ્કાર વિજેતા બલવિંદરસિંહ ધાલીવાલનું નિધન થયું છે. તેઓ શોર્ટપુટ રમત સાથે સંબંધિત હતા. ₹12 કરોડના ખર્ચે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક બાયપ્લેન કેથ લેબ કાર્યરત કરાઈ છે સુરત ખાતે. ભારતને કયા દેશે હાલમાં કોણે પોતાનો જીવન ચરિત્રાત્મક સંસ્મરણ ધ સેકન્ડ ઓર્બિટ બિલીફ ઓફ અ મેન ડ્રીમ્સ ઓફ 1.4 બિલિયન હાર્ટ્સની જાહેરાત કરી? શુભાંશુ શુક્લાએ. વિઝા ઇન્ડિયા દ્વારા ભારત અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શાહરૂખ ખાનની. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા ક્યાં કરી છે? શિલોંગ ખાતે. નોર્વે ચેસ 2026 કોણે જીત્યું? તો આર પ્રજ્ઞાનંદે. પીએમ સૂર્યઘર ધ મંથ ઓફ સોલર અંતર્ગત ગુજરાતને કેટલા પુરસ્કાર મળ્યા છે? 5. હાલમાં ભારતના યુપીઆઈએ કયા દેશની એક્લેડા બેંક સાથે ભાગીદારી કરી? કંબોડિયા. કોસોવો વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનાર સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા ખેલાડી કોણ બની? દિવ્યાંકી ભૌમિક. કઈ પુરુષ હોકી ટીમે અંડર-18 એશિયા કપ જીત્યો છે? તો મિત્રો ભારત રાઈટ આન્સર થશે આમાં. કોણે એઆઈ ડિઝાઇન કરાયેલ મેજરોના 2 ક્વોન્ટમ ચિપ લોન્ચ કરી? તો મિત્રો એ કરી છે માઇક્રોસોફ્ટે. દિલ્હી એનસીઆરમાં જૂના ટ્રક અને બસોને બદલવા માટે કેન્દ્ર સરકારે કેટલા કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી? 9585. એફસીઆઈના અનાજના થેલાઓ પર QR કોડ ટેગિંગ યોજના કયા રાજ્ય સુધી વિસ્તૃત કરવામાં આવી છે?
આંધ્રપ્રદેશ, તેલંગાના અને ઓડિશા સુધી. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું, કઈ અવકાશ એજન્સીએ 2013માં લોન્ચ કરેલ માવેન મિશનને સમાપ્ત કર્યું છે? નાસા રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં ભારત અને કયા દેશે ક્રિટિકલ મિનરલ્સની સપ્લાય ચેન ઓબ્ઝર્વેટરી શરૂ કરી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.